બરોડા ડેરીની ડેસર બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ જોવા મળી રહ્યો છે। ડેસર બેઠક પર સુરપાલસિંહ સામે કુલદીપસિંહની ટક્કર। સાવલી તાલુકા પ્રમુખ સુરપાલસિંહને ભાજપે મેન્ડેટ આપ્યું છે। કુલદીપસિંહ રાવલજી હાલ બરોડા ડેરીના ડિરેક્ટર છે। ડેસર ઝોન 6 બેઠક માટે 82 મતદારો મતદાન કરશે। કુલદીપસિંહ પરમાર પાસે 50 કરતાં વધુ મત હોવાની ચર્ચા છે। મતદારોને રાજસ્થાન, મહારાષ્ટ્રની હોટેલોમાં રાખ્યાની પણ ચર્ચા છે। बात आई सुरपाल ने ડેસર ઝોનની ચૂંટણી બહુ પ્રેમથી લડવાના 82 ઉમેદવારો છે, 82 મતદારો છે। 82 મતદારોની અંદર અત્યારે કસરત ચાલી રહી છે। ટોટલ માલ લીધા કોકે કે મારજો 50 છે, કોકે ટોટલ માલ લીધા મારજો 60 છે, સુરપાલે ગણ લીધા મારજો 70 છે, પેલા બાજુ કે મારજો 70 છે। પાર્ટીએ સૂચના આપી છે કે ફોર્મ પાછું ખેંચી લો, અમારો ઉમેદવાર સત્તાવાર આ છે, પણ મને ખબર છે કોઈ ફોર્મ પાછું ખેંચવાનું નથી। આ આજીવિકા છે એમની, જેવી પશુપાલકોની આજીવિકા બરોડા ડેરી છે ને જે મંડળી છે એ ડિરેક્ટર પણ જે લોકો અમુક છે થઈ ગયેલા છે, એમની આજીવિકા બરોડા ડેરી। આ નહીં છોડે, એમને છોડાવી।